નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। સરકારે સોનું રાખવાની મર્યાદાઓની કરી જાહેરાત। પરિણીત મહિલાઓ 500 ગ્રામ, પુરુષ 100 ગ્રામ સોનું રાખી શકશે। ₹500ની નોટ પણ હવેથી પેટ્રોલ પંપમાં નહીં ચાલે। નેવીએ માછીમારોના જપ્ત કરેલા પાસ અપાયા પરત। બીએસએફ દ્વારા પડાલા ક્રીકમાં જવાની અપાઈ હતી મંજૂરી। નેવીનું ધ્યાન દોરીને ફિશિંગ પાસ અપાયા પરત। નોટબંધી બાદ પ્રથમ પગાર થતા કર્મચારીઓ મુશ્કેલીમાં। સરકારી કર્મીઓની બેંકોમાં લાગી કતારો। દૈનિક 10,000 અને અઠવાડિયે મળશે 24,000। કચ્છમાં ઘોરાડ સંવર્ધન માટે બનશે બ્રીડિંગ સેન્ટર। કેન્દ્ર સરકારે ઘોરાડની ઘટતી સંખ્યા અંગે વ્યક્ત કરી ચિંતા। દેશમાં ઘોરાડની સંખ્યા ઘટીને થઈ માત્ર 300। ને ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ મળી બેઠક। કચ્છ જિલ્લામાં 141 ચૂંટણી અધિકારીઓ નિમાયા। જિલ્લા અધિકારીઓને અપાયું ચૂંટણીલક્ષી માર્ગદર્શન। નોટબંધી બાદ લેભાગુ તત્વો સક્રિય થઈ ગયા છે। તેવામાં પશ્ચિમ કચ્છ એલસીબીએ ડુપ્લિકેટ નોટ પધરાવીને ઠગાઈ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો। ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે એલસીબીએ આરિફ રસીદ લંગાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। આ શખ્સ દ્વારા રદ થઈ ગયેલી 500 અને 1000ની નોટ લઈને તેના બદલામાં ₹100ની નકલી નોટ પધરાવતો હતો, જેમાં ₹100ના દરની બાળકો રમે તેવી ભારતીય ચિલ્ડ્રન બેંકની નકલી નોટની ઉપર નીચે અસલી ₹100ની નોટ રાખીને ગ્રાહકને પધરાવવાની પેરવીમાં હતો। ત્યારે એલસીબીએ તેને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી અંદાજે 9 થી 10 લાખની બચ્ચો કી બેંકની નોટોની ઉપર નીચે 4,800ની અસલી નોટ રાખવામાં આવી હતી। ત્યારે પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરવા ઉપરાંત કાર, મોબાઈલ મળીને કુલ 1,20,300નો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ માટે માનકુવા પોલીસને હવાલે કર્યો છે। ઝડપાયેલા શખ્સે 2 થી 3 લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો અને આજે અંતે પોલીસના હાથે ઝડપાયો હતો। આજરોજ એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં માંડવી રોડ ઉપર હતી। પોલીસ અધિક્ષક શ્રી મકરમ ચૌહાણ સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો ચોરીના ગુનાઓ છે એની ઓલામાં તપાસમાં હતા। દરમિયાન ખત્રી તળાવ પાસે એક નંબર પ્લેટ વગરની ગાડી હતી। એ મળેલી જે બાતમી આધારે હકીકત મળેલી કે આ ગાડીમાં એક માણસ નકલી નોટોના બંડલો લઈ અને ચીટિંગ કરવાના ઈરાદે નીકળી રહ્યો છે અને આ બાબતે ગાડી રોકી એની પૂછપરછ કરતા એ ગાડીમાંથી આરિફ રસીદ લંઘાયા રહે સંજોનગર ભુજવાળો મળી આવેલ। એની ઝડપી તપાસમાંથી ગાડીમાંથી કુલ 24 બંડલો જે ઉપર નીચે 100ની 48 નોટો રાખી અને પેકિંગ કરી અને લોકોને છેતરવા માટેનું રાખી પકડાઈ જઈ એના વિરુદ્ધમાં 420, 511 મુજબનો ગુનો માનકો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાનો। હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે। અગાઉ એને કોઈ ચીટિંગ કરેલ છે કેમ, અગાઉ કરેલાનું તથા અગાઉ આજે ક્યાં ચીટિંગ કરવાની એની પૂછતાછ ચાલુ છે। નોટબંધી બાદ સરકાર દિન પ્રતિદિન નવા નિયમો ઘડી રહી છે। ત્યારે હવે સોનાની મર્યાદાના નિયમો પણ જારી કરવામાં આવ્યા છે। સરકારે રોકડ બ્લેક મની પર સકંજો કસ્યા બાદ હવે બ્લેક મનીનો ઉપયોગ કરીને ગોલ્ડ ખરીદનારા લોકો પર સકંજો કસવાનો નિર્ણય લેવાયો છે, જેમાં નાણાં મંત્રાલયે જાહેરાત કરી હતી કે પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીના સોનાના ઘરેણાં રાખી શકશે, જ્યારે અપરિણીત મહિલા પાસે 250 ગ્રામ ગોલ્ડ અને પુરુષો 100 ગ્રામ ગોલ્ડ રાખી શકશે। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ઘોષિત આવકમાંથી સોનાની ખરીદી કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે। તે સિવાય વારસાગત ઘરેણાં પર પણ કોઈ ટેક્સ નહીં લાગે। ઉપરાંત વારસામાં મળેલી સંપત્તિ પર કોઈ ટેક્સ નહીં લાગે। સરકારની સોના પરની આ જાહેરાતને પગલે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। નોટબંધી બાદ અનેક લોકો સોનાની ખરીદી કરવા દોડ્યા હતા, પણ સરકારના નિર્ણયથી હવે તેઓ પસ્તાઈ રહ્યા છે। સાથે જ સરકારે બીજી એક જાહેરાત એવી પણ કરી હતી કે ₹500ની નોટ પણ હવે પેટ્રોલ પંપ કે અન્ય સેવાઓમાં નહીં ચાલે। હવેથી લોકો પોતાની પાસે રહેલી ₹500 અને 1000ની નોટ માત્ર બેંકના ખાતામાં જ જમા કરાવી શકશે। સરકારે આજે જારી કરેલા નિર્ણયોને પગલે બેનામી સંપત્તિ ધારકો પર વધુ એક ગાડીઓ કસાયો છે। ત્યારે હવે લોકો આ નિર્ણયમાંથી કઈ રીતે છટકબારી શોધે છે તે જોવું રહ્યું। ત્યારે મેં મેસેજ વાંચ્યો એ પ્રમાણે સરકાર નાણાં મંત્રાલય એમ કહે છે કે કોઈ પણ સ્ત્રી છે એ 500 ગ્રામ સુધી દાગીને રાખી શકશે અને અપરિણીત હશે એ 250 ગ્રામ અને એક જેન્ટ્સને માણસને 100 ગ્રામની છૂટ રહેશે, જેના ઉપર કોઈ ટેક્સ નહીં હોય। એટલે આવી રીતે
ટેક્સ તો એવી રીતના તો હતો જ નહીં હોય એના ઉપર ટેક્સ, અને આ જૂની લિમિટ છે. ભારત દેશ એટલો મોટો છે કે જે ઇન્કમ ટેક્સ કે રિટર્ન કે વેલ્થ ટેક્સ ભરતો હોય એને જ આ લિમિટની ખબર હોય. એટલે કદાચ સરકારે સમગ્ર પ્રજાને જાણ માટે આવો જાણ કરી હોય કે ભાઈ તમારી ખરેખર લિમિટ એટલી જ છે કે તમે આટલો ઘરમાં રાખી શકો છો, એનાથી વધુ હોય તો તમારે એના ખુલાસા કરવા પડે, આવો મારો માનવો છે. માધાપરમાં આવેલી દૂન પબ્લિક સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ચાલી રહી છે, જેમાં ગઈકાલે મહેસાણાની મહિલા ટીમ સ્પર્ધામાં ભાગ લેવા કચ્છ આવી પહોંચી હતી. આજે મહેસાણાની આ મહિલા ટીમની 6 મેચો હતી, જે પૈકી 5 મેચો રમાઈ ગયા બાદ છઠ્ઠી મેચમાં એક કિશોરીને હાથમાં ઈજા પહોંચી હતી. કચ્છ ભુજની ટીમ સાથે રમાતી મેચમાં મહેસાણાના કડીની શ્રદ્ધા પ્રતાપસિંહ ઝાલાને હાથમાં અસ્થિભંગની ઈજા પહોંચતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જે અમે ગેમ ચાલુ હતી ત્યારે એમાં દોડાદોડીની ગેમ હોય છે અમારી, મીન્સ કે એમાં દોડવાથી જ કામ ચાલુ રહે છે. તો કચ્છ સામેની ટીમ હતી અને એમાં મારો હાથ એક પ્લેયર એ ધક્કો માર્યો એટલે હું પડી ગઈ, પરંતુ મને મારા ઉપર પ્રાઉડ જ છે કે જે હું મારા હાથ ભલે એમાં કંઈક ખોટ આવી હશે પણ મેં મારી ટીમ માટે એ ટીમ કચ્છ ભુજ સામે અમે જીતી પણ ગયા, વિન થયા અમારી ટીમ, એટલે ભલે મેં મારી ટીમ માટે એક મારા હાથ કુરબાન કરે મારા માટે ગર્વની વાત છે. અને આજે સવારથી હું જે 6 રાઉન્ડ રમ્યા તેમાં હું હાજર હતો અને વ્યવસ્થા સારી હતી, પણ સંજોગો વસાત અમારે એક લેડીઝને અહીંયા હોસ્પિટલમાં એક્સરે માટે લાવ્યા છીએ. એક્સરેમાં રિપોર્ટ સરસ છે, એટલે કોઈ તકલીફ છે નહીં. નોટબંધી બાદ લોકો પોતાના નાણાં ભરવા માટે બેંકોમાં લાઈનો લગાવીને સવારથી જ ઊભા રહેતા હોય છે, પરંતુ બેંક અધિકારીઓ દ્વારા વાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે. તેવો જ એક દાખલો માંડવીની દેના બેંક ગુજરાત ગ્રામીણ બેંકમાં જોવા મળ્યો છે. અહીંની બેંકના કેશિયર મેનેજર દ્વારા લાગવગીયાઓને જ નાણાં આપવામાં આવે છે, જ્યારે અન્ય લોકોને નાણાં મળી શકતા નથી. એક તો કચ્છ જિલ્લામાં મર્યાદિત માત્રામાં જ કરન્સી આવી રહી છે, તેથી હાલ રોકડ રકમની અછત વર્તાઈ રહી છે. તેવામાં બંદરીય માંડવી શહેરમાં દેના ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા પ્રમાણિકતા નેવે મૂકીને નાણાંનું વિતરણ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. ખાસ કરીને ખેડૂતોને નાણાં મેળવવા માટે 4 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે, છતાં પણ નાણાં મળતા નથી. ત્યારે લોકોએ આ ગેરરીતિનો પર્દાફાશ કરવા કચ્છ ઉદય સમક્ષ ફરિયાદ કરી હતી. કચ્છ ઉદયની ટીમ જ્યારે બેંકમાં પહોંચી ત્યારે બેંકની લાલિયાવાડી સામે આવી હતી. બેંક મેનેજરને આ સંદર્ભે પૂછતા તેમણે માફી માંગી હતી અને બીજી વખત કેશિયર અને અન્ય કોઈ પણ કર્મચારી દ્વારા ગેરવર્તાવ કરવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. આજે 4 દિવસથી ધક્કા ખાઉં છું તો રૂપિયા કોઈ આપતા નથી, ઓળખાણ હોય એને ખપે એમ આપી દે. આજે પણ અમને 4000નું કીધું હતું, અત્યારે હવે કહી દીધું છે નહીં, ને એના પહેલાં આજે 12000 ને 20000 ઉપડ્યા છે. એટલે તકલીફ એ છે 4 દિવસે ધક્કા ખાઈએ. પહેલાં દે કે 2000 આપશું 2000 આપશું એ ન મળ્યા, પછી કે 4000 આપશું. આજે 4000 4 દિવસે ધક્કા ખાઉં છું, હજી પૈસા મળ્યા નથી. આજે પણ ના પાડી હતી કે પેમેન્ટ ખલાસ. બેંકમાં પૈસા જ ચાંદા સમજી રહું છે, બુક કલાક દઈએ ને પોતાના પૈસા ખતમ થઈ ગયા. લાગ વાગ હોય ત્યાં કે ડીંધા ચાંદા, ક્યાં કે 20000, ક્યાં કે 25000. એ ના ઊણું ખપે ને, ઊણું ખપે તો મીણી કે સમજીને સરખું ઊણું ખપે ને. 4000 તો 4000, મીણી કે પેમેન્ટ સરખું દીનું ખપે ને. લાગ વાગ આલી હતી મેં. રૂપિયા પૂરા થઈ ગયા નથી, એવી રીતના છેકથી છેક લાઈનમાં ઊભા હોઈએ ને કેશિયરની બાડી સુધી પહોંચીએ ત્યારે કહી દે રૂપિયા પૂરા થઈ ગયા છે, ને પછી સમજાવીએ કે 2 વાગ્યાનો ટાઈમ છે, આ તે તો કે અમને વર્તન શીખવાડો નહીં. એમાં છે ને શાખામાં કેશ મેનેજમેન્ટ છે ને એ અમારી રિજિયન ઓફિસ ભુજ દ્વારા સંભાળવામાં આવે છે, બરાબર. ત્યાંથી કઈ શાખાને કેટલી રકમ ફાળવવી એ ત્યાંથી નક્કી કરવામાં આવે છે ભુજ. જ્યારે બ્રાન્ચની અંદર એ લોકો ગાડી લઈને વિતરણ કરવા આવે ત્યારે બ્રાન્ચમાં ખબર પડે કે કેટલી રકમ બ્રાન્ચને મળી છે, બરાબર. અને છેલ્લા અઠવાડિયાથી જો તમને માહિતી આપું તો 1 દિવસ આવે છે કેસ આપવા અને એકાત્રા કેસ આપવા આવે છે, એટલે 1 દિવસ વિતરણ થાય છે ને 1 દિવસ વિતરણ બંધ રહે. ના એવું છે નહીં. અમારી પાસે અમને 3 લાખ રૂપિયા અમને કેસ આવી હોય તો એ પ્રમાણે અમે 4,000 રૂપિયા સવારે વિતરણ ચાલુ કરી દઈએ છીએ અને 3 લાખ પૂરા થાય ત્યાં સુધી અમે ચાલુ જ રાખીએ છીએ. જ્યારે કેસ બંધ થઈ જાય એટલે અમે વિતરણ બંધ કરીએ છીએ. ના એવું કાંઈ છે નહીં. અને બધા જ સ્ટાફને સૂચના આપેલી છે બેંકના કોઈ પણ કસ્ટમર સાથે સારું વર્તન કરીને એ પ્રમાણે વર્તન કરવાનું છે અને એ પ્રમાણે એને એની સાથે આપણે જવાબ આપવાના છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સંબંધો વણસ્યા છે, ત્યારે સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કોટેશ્વરથી દરિયો ખેડવા નીકળેલી 10 માછીમારી બોટના માછીમારો પાસેથી નેવીએ પાસ જપ્ત કરી લીધા હતા, પરંતુ બાદમાં પરત કરાયા હોવાનું જાણવા મળ્યું છે. કાશ્મીરમાં સતત આતંકી હુમલાઓને પગલે અરબ સાગરની દરિયાઈ સીમા પર હાલ તણાવભરી સ્થિતિ છે. સુરક્ષાની દ્રષ્ટિએ માછીમારોને પણ દૂર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. તેવામાં જખૌ કે કોટેશ્વરથી માછીમારી કરવા નીકળતા સાગર ખેડૂઓને માત્ર કોરી ક્રીક સુધી જ માછીમારીની પરવાનગી અપાઈ હતી. આ નિર્ણયથી માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે બીએસએફને રજૂઆત કરતા અઠવાડિયે એક વખત પડાલા ક્રીકમાં જવાની પરવાનગી અપાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રજૂઆત કર્યા બાદ માછીમારોને માછલીઓ મળી રહે તે માટે પડાલા ક્રીક વિસ્તારમાં જવાની મંજૂરી અપાઈ હતી. તેવામાં બુધવારે એક સાથે 10 જેટલી બોટ પડાલા ક્રીક વિસ્તાર પાસે માછીમારી કરતી હતી, ત્યારે નેવી દ્વારા આ માછીમારોના પાસ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નવીન પવારે જણાવ્યું હતું કે બીએસએફ દ્વારા મંજૂરી અપાઈ હોવાની જાણ નેવીને ન હોતા પાસ જપ્ત કર્યા હતા. પરંતુ ફરીથી કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરતા નેવીનું ધ્યાન દોરીને માછીમારોને પાસ પરત અપાયા છે. હવે માછીમારો રાબેતા મુજબ માછીમારી કરી રહ્યા છે, પરંતુ તેઓને સાવધ રહેવા બીએસએફ દ્વારા જણાવાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાતના થઈ રહેલ સર્વાંગી વિકાસને કારણે ગુજરાત દેશનું સ્ટેટ મોડલ બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમ દાખવી સેન્ટ્રલ રોડ ફંડમાંથી ગુજરાતમાં 797 કરોડના ખર્ચે માર્ગોનું મજબૂતીકરણ તેમજ રોડ પહોળા કરવાના કામો મંજૂર કર્યા છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17માં સેન્ટ્રલ રોડ ફંડ યોજના હેઠળ રસ્તાના મજબૂતીકરણ તથા પહોળા કરવાના કામોની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. તે પૈકી રાજ્યના 24 જિલ્લાના 39 કામોને 797 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ જે 39 કામો મંજૂર કરાયા છે, જેમાં રાજ્યધોરી માર્ગના 21 કામો તથા પંચાયત હસ્તકના 18 રસ્તાના કામોનો સમાવેશ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 39 કામોનો લાભ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓને મળશે. ભારતમાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ લુપ્ત થવાને આરે છે. પરિણામે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતના કચ્છમાં પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની સંખ્યા ઘટી રહી છે. અત્યારે કચ્છમાં માત્ર ને માત્ર 20 જ ગોરાડ પંખીઓ બચ્યા છે. ભારત સરકારે હવે કચ્છના નલિયામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું બ્રીડિંગ અને રિસર્ચ સેન્ટર બનાવવા ઈચ્છુક છે. નિષ્ણાતોનું માનીએ તો ભારતમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગોરાડ પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં વધતા જતા માઇનિંગ, ઔદ્યોગિકરણ અને પવનચક્કીના પ્રોજેક્ટ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2010 સુધીમાં કચ્છમાં ગોરાડની સંખ્યા 48 હતી, તે હવે ઘટીને 20ની થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 2010માં થયેલી છેલ્લી ગણતરી મુજબ ગોરાડની સંખ્યા 1260 હતી, તે ઘટીને હવે 300 સુધી પહોંચી છે. ત્યારે સમજી શકાય છે કે કેટલી ઝડપે ગોરાડની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. ખેતરોમાં જીવાત, નાના સરીસૃપો પર આધારિત ગોરાડ ખેડૂતોના સાથી ગણાય છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે નલિયામાં ગોરાડનું બ્રીડિંગ સેન્ટર ઊભું કરશે, જેમાં રાજસ્થાનથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના ઈંડા લાવીને સંવર્ધન કરવામાં આવશે. આ પક્ષીની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે પણ પહેલ આદરી છે અને ગુજરાત વાઇલ્ડ લાઇફના નિષ્ણાતોની સલાહ સૂચનો લેવામાં આવી રહ્યા છે. ગત 8મી નવેમ્બરે 500 અને 1000ની નોટ ચલણમાંથી રદ કરી દેવાની જાહેરાત થઈ હતી. ત્યારે નોટબંધી બાદ સરકારી કર્મચારીઓનો પ્રથમ પગાર બેંકમાં જમા થયો છે. ત્યારે હવે બેંકમાં પગાર સ્વરૂપે જમા થયેલા નાણાં ઉપાડવા માટેની સમસ્યા સરકારી કર્મચારીઓ માટે સર્જાઈ છે. જો કે હાલ તો બેંકો દ્વારા એવો દાવો કરાયો છે કે સરકારી કર્મચારીઓ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બેંકમાં નાણાં ઉપાડવા ઉમટતા લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે બેંકોના દાવા મુજબ દેના બેંકના મેનેજર રાકેશ કુમારે જણાવ્યું હતું કે હાલ સરકારી કર્મચારીઓને દૈનિક 10,000 રૂપિયા ઉપાડવાની છૂટ આપી છે અને અઠવાડિયામાં 24,000 સુધીની રકમ સરકારી કર્મચારીઓ ઉપાડી શકશે, તો પેન્શનરોને વધુને વધુ રકમ ઉપાડવા દેવાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલ બેંકોમાં કરન્સીનો પર્યાપ્ત જથ્થો નથી,
જે કંઈ પણ રકમ બેંકોમાં ઉપલબ્ધ છે તેનું સંકલન કરીને વહેંચણી કરવામાં આવશે. બેંકો દ્વારા પેન્શનરો માટે અલગથી લાઇનની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વ્યવસાયકોને નાણાં ઉપાડવામાં મુશ્કેલી ન સર્જાય. ત્યારે આજે ડિસેમ્બરના પ્રથમ દિવસથી સરકારી કર્મચારીઓ પોતાના પગાર ઉપાડવા માટે બેંકોમાં ઉમટી પડ્યા હતા. સરકારી કર્મચારીઓ પગાર લેવા માટે દોડતા બેંકોમાં લાંબી કતારો દેખાઈ હતી. एक्सपेक्टेड तो था ही कि पेंशन और सैलरी लोगों का आएगा तो लोगों की रस बढ़ेगी, तो हम लोगों ने तैयारी की है, लेकिन कैश की उपलब्धता अभी भी कम है हमारे पास में. तो अभी हम लोग पेंशन वाले को या सैलरी वाले को अधिक से अधिक 10,000 ही रुपया दे रहे हैं, और हम लोग कोशिश में लगे हुए हैं कि ज़्यादा कैश हमारे पास अवेलेबल हो. जैसे ही कैश अरेंज हो जाएगा तो जो भी लिमिट है सप्ताह की 24,000 की, वो हम लोग उपलब्ध करवाएंगे. कलेक्टर ने यहाँ पे मीटिंग बुलाया था, करेंसी चेस्ट ब्रांचों की मीटिंग बुलाया था, और उन्होंने भी बोला था जो अभी अवेलेबल करेंसी है वो कोशिश कर रही है, लोकल प्रशासन में कोशिश करे कैश उपलब्ध हो, लेकिन उन्होंने बोला जो उपलब्ध हो उसी में सबको मैनेज किया जाए, मैक्सिमम लोगों को लाभ पहुंचाया जाए. तो हम लोग वही कोशिश कर रहे हैं, मैक्सिमम से मैक्सिमम लोगों को दिया जाए पैसा. पेंशनर के लिए खासकर हमने सोच रखा है, पेंशनर के लिए सुविधा उसका लाइन भी अलग से रखना है उसके लिए. और पेंशन में बहुत बड़ी अमाउंट लोगों को जनरली नहीं रहती है, तो उनको जो है पेंशनर को हम लोग कोशिश कर रहे हैं कि जो मैक्सिमम अमाउंट है उनको उपलब्ध करवा दिया जाए. और सैलरी वालों को हम लोग कोशिश कर रहे हैं, फिलहाल 10,000 दे रहे हैं, और कल अगर ज़्यादा कैश उपलब्ध हो जाएगी तो फिर हम लोग એમ કહ્યું કે તમે સિનિયર સિટીઝન છો તો થોડી વાર ઊભો, હમણાં જ તમને અંદર બોલાવી લઈએ છીએ. ના, બાંકડા ઉપર બેસાડ્યો અને કહ્યું કે તમે થોડી વાર રહ્યો એટલે હું બોલાવું છું તમને અંદર. એટલે સિનિયર સિટીઝનને એ લોકો મહત્ત્વ આપે છે ખરા એમ નહીં. 5 જ મિનિટ થઈ મને હમણાં બોલાવેલો જ એમ કે આવો તમે અંદર. નોટબંધી બાદ નાણાંનું સંકટ નિવારવા માટે લોકો વધુને વધુ કેશલેસ પેમેન્ટ કરતા થાય તે માટે જાગૃતિ ફેલાવવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક મળી હતી, જેમાં વિવિધ પ્રકારે થતા કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં દેના બેંકના આઈટી ઓફિસર દેવેન્દ્ર કુમારે કેશલેસ પેમેન્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ઈ વોલેટ, પ્રીપેડ કાર્ડ સહિતની સુવિધાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. લોકો નાણાં ભીડ વખતે આ પ્રકારની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરે અને પોતાના આર્થિક વ્યવહારો સાચવે તેવો પ્રચાર વહીવટીતંત્ર અને બેન્કિંગ અધિકારીઓ દ્વારા થાય તેનું માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડા, પ્રાંત અધિકારી ડીસી જોશી, નવલદાન ગઢવી સહિત તમામ તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ, બેંક અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 8 તારીખ પછી ભારત સરકાર દ્વારા જે ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું છે ત્યાર પછી સતત ભારત સરકારશ્રી દ્વારા અને ગુજરાત સરકારશ્રી દ્વારા સતત લોકોમાં પ્રચાર પ્રસાર થાય, ખાસ કરીને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે. એના માટે સતત પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ ફોરમમાં માન્ય કલેક્ટરશ્રી દ્વારા પણ મિટિંગો લઈ અને તમામને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે, અને વધુમાં વધુ લોકો અને વેપારીઓ અને તમામ નાગરિકો જે છે એ ડિજિટલ પેમેન્ટ તરફ વળે એના માટે સતત જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે. એ જ સંદર્ભમાં આજે કલેક્ટર કચેરી કચ્છના તમામ જે પણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ છે અને તમામ મામલતદારશ્રીઓ અને તમામ પ્રાંતશ્રીઓને પણ આ બાબતે અવગત કરવા માટે એક તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું, અને એમના દ્વારા નીચે તાલુકા લેવલે પણ આ પ્રકારના આયોજનો કરવામાં આવશે. એ તાલીમમાં જે સમજણ આપવામાં આવી છે દેના બેંકના ઓફિશિયલ દ્વારા, એ મુજબ યુએસએસડી જે નેટવર્ક છે એમાં ફક્ત જીએસએમ મોબાઈલ હોય, સાદો આપણો જીએસએમ મોબાઈલ હોય, અને એ તમારો મોબાઈલનો નંબર જે છે એ તમારા બેંક એકાઉન્ટ સાથે જો રિલેટેડ હોય તો *99# કરવાથી તમારી બેન્કિંગની જે ડિટેલ અને તેમાં તમારો બેંકનો IFSC અથવા તો બેંકનું નામ એમાં ટાઈપ કરવાથી ડિટેલ જે છે એ આપની બધી ડિટેલ આપના મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જાય છે, અને એમાં આપ ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો. નોટબંધી બાદ સરકારે કેશલેસ પેમેન્ટ પર ભાર મૂક્યો છે, ત્યારે કચ્છમાં પણ વહીવટીતંત્ર દ્વારા કેશલેસ પેમેન્ટ અંગેના પ્રયાસો હાથ ધરાયા છે. એપીએમસી, ડોક્ટર તેમજ પેટ્રોલ પંપ અને કચ્છની અમુક સસ્તા અનાજની દુકાનો પર કેશલેસ પેમેન્ટની સુવિધા ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમ ગુજરાત સરકારશ્રીની અને ભારત સરકારશ્રીની સૂચના છે
એ મુજબ સતત જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે અને પ્રયત્નો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને આપણા રિટેલર્સ છે એ પણ પોસ મશીન અથવા તો કોઈ ડિજિટલ પેમેન્ટ માટેની બીજી સગવડ વસાવે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. એપીએમસી છે, પછી ડૉક્ટર છે, તમામ જે પણ એસોસિએશન્સ છે એની પણ સતત અમારી બેઠકો થઈ રહી છે અને એમને સમજૂત કરવામાં આવી રહ્યા છે કે સતત ડિજિટલ પેમેન્ટ તરફ એ લોકો વળે. એ જ લાઇનમાં આગળ વધી અને આપણા જે પેટ્રોલ પંપો છે 181 જેવા પેટ્રોલ પંપો છે એ આપણા જિલ્લામાં છે એ પૈકી 104માં તો આ સુવિધા વસાવી લેવામાં આવી છે. બાકીનાને પણ અમારા લેવલથી મિટિંગ કરીને એમને દિન 8માં આ સુવિધાઓ માટે એપ્લાય થઈ જવાની સૂચના આપી દેવામાં આવી છે, જેથી કરીને એમને ત્યાં મશીન અથવા તો અન્ય કોઈ ડિજિટલ પેમેન્ટ માટેની જે વ્યવસ્થા છે સત્વરે ગોઠવવાને માટેના પણ અમે પ્રયત્નો ચાલુ કરી દીધા છે, જે પણ આગામી 8 થી 10 દિવસમાં એ પણ વ્યવસ્થાઓ ગોઠવાઈ જશે. એ ઉપરાંત એલપીજી ને જે આપણી એજન્સીઓ છે એને પણ અમે સૂચનાઓ આપી દીધી છે કે એ પણ પોઈન્ટ ઓફ સેલ એટલે કે POS અથવા તો અન્ય કોઈ ડિજિટલ પેમેન્ટ માટે એપ્લાય થઈ જાય અને વ્યવસ્થાઓ વિકસાવી લે. એ જ લાઇનમાં આગળ વધી અને અમે જે ફેર પ્રાઇસ શોપ છે આપણી એ તમામ તાલુકામાંથી 3 થી 4 જેવી આઈડેન્ટિફાઈ કરી છે અને એની યાદી છે ગુજરાત સરકારશ્રીને પણ મોકલાઈ છે. એટલે ત્યાં પણ આ વ્યવસ્થાઓ નજીકના ભવિષ્યમાં છે એ લાગુ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દોડતા ખાનગી પેસેન્જર વાહનોને કારણે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે જ એસટી તંત્રને પણ ખોટ ખાવી પડે છે. ત્યારે એસટી વિજિલન્સ ટીમ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજાતી હોય છે. ત્યારે આજે ભુજ શહેરમાં ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં ગેરકાયદેસર દોડતા ખાનગી વાહનોને દંડ ફટકારવાની સાથે ડિટેન પણ કરાયા હતા. એસટીની વિજિલન્સ ટીમે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ તંત્રને સાથે રાખીને સંયુક્ત રીતે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, જેમાં માતેલા ની માફક દોડતી ખાનગી પેસેન્જર લક્ઝરીઓ ઉપરાંત નાના મોટા ઉતારુ વાહનોને દંડાયા હતા. જિલ્લા મથક ભુજ ખાતે યોજાયેલા સ્પેશિયલ ડ્રાઈવના પગલે શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ગેરકાયદેસર રીતે દોડતી ટ્રેક્સ, મિની લક્ઝરી બસ સહિતના ખાનગી વાહનો પર બ્રેક લાગી ગયા હતા, તો અનેક વાહનો તંત્રની ઝપટે ચડ્યા હતા. આ સરપ્રાઇઝ સ્પેશિયલ ડ્રાઈવમાં 20 જેટલા વાહનોને 15,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લાની 476 ગ્રામ પંચાયતોની આગામી 27મીએ યોજાનાર ચૂંટણી સંદર્ભે કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં તમામ તાલુકાના પ્રાંત અધિકારીઓને ચૂંટણી સંબંધિત મહત્વની વિગતો અને સૂચનો આપવામાં આવી હતી. કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા રોટેશન બાબતે જો કોઈ અડચણ હોય તો તાત્કાલિક જિલ્લા કક્ષાએ માહિતી આપવા જણાવાયું હતું. આ ઉપરાંત ચૂંટણી સંદર્ભે ઉમેદવારોના ખર્ચ બાબતે 3 વખત રિપોર્ટિંગ કરવા, સંવેદનશીલ બૂથો પર વધારાના પોલીસ બંદોબસ્તનું આયોજન કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ઇન્દ્રજીતસિંહ વાડા, પ્રાંત અધિકારી ડીસી જોશી, નવલદાન ગઢવી, મામલતદાર વીજે આయ్યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ જાણો છો કે 28 તારીખે રાજ્ય ચૂંટણી પંચે છે ગુજરાતમાં જે ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે એની જાહેરાત કરી દીધી છે અને ત્યારથી જ આચારસંહિતા છે એ પણ અમલી બની ગઈ છે. તેના સંદર્ભમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓની એક બેઠક કલેક્ટરશ્રીએ બોલાવેલી હતી. ખાસ કરીને આગામી ચૂંટણીઓમાં જે કાર્યવાહી કરવાની થાય છે, જેમ કે સંવેદનશીલ અતિ સંવેદનશીલ બૂથો નક્કી કરવાના થાય, સ્ટાફની નિમણૂકો કરવાની થાય, તેમને તાલીમ આપવાની થાય, મતપેટીઓ તૈયાર કરવાનું થાય, નોમિનેશન સ્વીકારતી વખતે શું કાળજીઓ લેવાની થાય, આ ઉપરાંત મતદાન અને મતગણતરી વખતે શું કાળજીઓ લેવાની થાય, તમામ બાબતની તૈયારીઓ બાબતમાં અને એક સમજણ અને ચર્ચા વિમર્શ માટે એક બેઠક છે એ કલેક્ટરશ્રીએ બોલાવેલી હતી અને એ સંબંધમાં તમામને માર્ગદર્શિત કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે કચ્છ જિલ્લામાં પણ 476 ગ્રામ પંચાયતોની આગામી 27મીએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાના 10 તાલુકાના ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ ગ્રામીણ સંસદ સમાન ગણાતી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થતાં ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ તાલુકા દીઠ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ભુજ તાલુકામાં 23, માંડવીમાં 13, મુન્દ્રામાં 11, અંજારમાં 8, ગાંધીધામમાં 6, ભચાઉમાં 20, રાપરમાં 10, નખત્રાણામાં 25, અબડાસામાં 16 અને લખપતમાં 9 મળીને કુલ 141 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તો આ તમામ અધિકારીઓને આરઓ હેન્ડબુક મેળવી લેવા પણ જિલ્લા કક્ષાએથી સૂચનો આપી દેવામાં આવી છે.
ભારતીય સૈન્યનું શૌર્ય, તેની શિસ્તબદ્ધતા અને સેનાનો રૂતબો ભલભલાને પ્રભાવિત કરી દે છે. ત્યારે શાળાકીય કક્ષાએ બાળકોમાં સેનાની કામગીરી અંગે પ્રકાશ પાડીને તેમનામાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આર્મી પબ્લિક સ્કૂલ, એનસીસીના છાત્રો અને કેન્દ્રીય વિદ્યાલયના છાત્રોને માર્ગદર્શન આપવાની સાથે શસ્ત્ર પ્રદર્શન દર્શાવાયું હતું. ભુજના આર્મી કેમ્પમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને સેનાની કામગીરીથી વાકેફ કરાયા હતા. હાલ કાશ્મીરમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વખતે સૈન્યએ છાત્રોમાં દેશદાસ જગાવવા આયોજન હાથ ધર્યું હતું. જવાનો કઈ રીતે માં ભૂમિની રક્ષા કાજે કફન હાથમાં લઈને નીકળે છે તેની સમજણ બાળકોને અપાઈ હતી. સાથે જ હથિયારોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારના હથિયારોની માહિતી બાળકોને અપાઈ હતી. આર્મી કેમ્પમાં યોજાયેલા સેમિનારમાં 2001માં થયેલા યુદ્ધના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં યશપાલ અને શ્રી જીત નામના આર્મી મેન 2001 વખતે કાશ્મીરમાં હતા ત્યારે પહાડી વિસ્તારમાંથી 4 આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં આ બંને જવાનોએ ઓપરેશન હાથ ધરીને 3 આતંકીઓને ઠાર માર્યા હતા અને એક નાસી ગયો હતો. જવાનોએ આવા સંસ્મરણો વાગોડીને છાત્રોમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. કાર્યક્રમમાં કર્નલ મુરલી ગોપાલ, મેજર કપિલ દેવ, આર્મી સ્કૂલના પ્રિન્સિપાલ ગીતા સોની સહિત આર્મીના જવાનો, શિક્ષકો, બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આર્મી આપણને એ શીખવાડે છે કે આપણે દેશ માટે કંઈક બલિદાન આપવું જોઈએ. હવે આપણે હંમેશા પોતા માટે જ કામ કરતા હોય અને સ્વાર્થી બનીએ. હવે એટલે મને પાયલટ તો બનવું જ છે, પણ હું સિવિલમાં કામ કરીશ. પણ સિવિલમાં કામ કરીશ તો ખાલી મારો ફાયદો જોઈશ. પણ અગર હું એરફોર્સમાં જઈને કામ કરું તો મારે બનવું છે એ પતી જશે, મને જે રૂપિયા મળશે એ મળશે, મારી દેશની સેવા પણ થશે. એટલે મને આનાથી એ શીખ મળી કે હવે હું एयरफोर्स में पायलट बनूँ ने देश માટે કંઈક કरूँ. एक्चुअली मैं आर्मी में ही रहती हूँ. मेरे पापा एक आर्मी ऑफिसर है, सो ऑब्वियसली ये बहुत ही अच्छा लगा मुझे जान के कि आर्मी को इतनी प्रिविलेज दी जा रही है, इसकी इतनी अहमियत है, इम्पोर्टेंस है. सो ऑब्वियसली इट वॉज अ वंडरफुल डे हियर. आई एंजॉयड इट अ लॉट. તાજેતરમાં ભુજ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં રોડ લાઇટ વેરો વસૂલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઠરાવનો સામાન્ય લોકો વિરોધ કરી રહ્યા છે. શહેરીજનોના માથે નગરપાલિકાએ રોડ લાઇટનો વેરો ઝીંકતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 300 થી 500 જેટલા દીવાબત્તી વેરો વસૂલવાનો ઠરાવ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. સામાન્ય લોકો જણાવી રહ્યા છે કે સુધરાઈને શિક્ષણ કર, સફાઈ વેરો, મિલકત વેરો સહિતના વેરા ચૂકવવામાં આવે છે, ત્યારે રોડ લાઇટનો વેરો સુધરાઈ દ્વારા શહેરીજનોના માથે નાખ્યો છે. ભુજના અનેક વિસ્તારમાં મોટાભાગની રોડ લાઇટો બંધ હાલતમાં છે, તેમજ સુધરાઈ દ્વારા રોડ લાઇટનું મેન્ટેનન્સ પણ કરવામાં આવતું નથી, તો નગરપાલિકા રોડ લાઇટ વેરો કઈ રીતે વસૂલી શકે તેવા સવાલો ભુજના નાગરિકો કરી રહ્યા છે. ભુજ નગરપાલિકાને આ રોડ લાઇટ વેરો વસૂલ કરશે તો તેને દર વર્ષે 2 થી 2.5 કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થઈ શકે તેમ છે, ત્યારે આ દીવાબત્તી વેરાનો શહેરીજનો હાલ વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે જે ઠરાવ કર્યો છે ઠરાવ તદ્દન ખોટો થયો છે, કારણ કે આ લોકો લાઇટ વેરો, પાણી વેરો બરાબર છે, નિયમ મુજબ ચાલુ છે, પરંતુ કોઈ રિપેરિંગ થતી નથી. લાઇટો બધી બંધ પડી છે, જેથી એને ધાન્ય દોરવું જોઈએ. પેલું એ માણસોની પબ્લિકની ના નથી, પણ કોઈ વસ્તુ રિપેરિંગ થતી નથી અને રસ્તા બધા લાઇટો બંધ પડી છે, માણસોને બહુ મુશ્કેલી પડે છે. સામાન્ય સભામાં ઠરાવ પસાર થયો, એમાં એવું જાણવા મળ્યું છે કે જે આપણને લાઇટ એ લોકો આપે છે એનું પણ હવે આપણા ઉપર ચાર્જ મૂકશે. આમ તો નગરસભાની ફરજ છે કે લાઇટ આપવી, સફાઈ કરવી, પાણી આપવું, રસ્તાની દેખભાળ કરવી અને લોકોને જે જે ઉપયોગી છે એ એની ફરજમાં આવે છે. પણ આ જે લોકોએ કરવેરા નાખ્યા છે એ મારા હિસાબે યોગ્ય નથી, કારણ કે લોકો ઉપર કરનું ભારણ વધે તો પછી નગરસભા શું કરે એના માટે. ભુજમાં છેલ્લા ઘણા સમયથી પાણીની તંગી વર્તાઈ રહી છે. ભુજના અનેક વિસ્તારોમાં આજે પણ 3 થી 4 દિવસે પાણી મળે છે, પરંતુ ભુજ નગરપાલિકા પાણી પ્રત્યે કેટલી સજાગ છે તેનો નમૂનો આજે ભુજ નગરપાલિકા કચેરીમાં જ જોવા મળ્યો છે. ભુજ નગરપાલિકાની કચેરીમાં બીજા માળે રાખવામાં આવેલી પાણીની ટાંકી ઓવરફ્લો થઈ હતી અને પાણી સમગ્ર સુધરાઈમાં ફરી વળ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનની ઓફિસમાં પણ પાણી ભરાયા હતા, તો કચેરીમાં કૃત્રિમ વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર નગરપાલિકા કચેરીમાં બીજા માળે રાખવામાં આવેલી પાણીની ટાંકી મોટર દ્વારા ભરવામાં આવતી હોય છે, પરંતુ મોટર બંધ કરવાનું ભૂલાઈ જવાના કારણે નગરપાલિકા કચેરીમાં પાણી ભરાયા હતા. તો સુધરાઈ કચેરીમાં આવતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે શહેરમાં પાણી બચાવવા માટે સુધરાઈ દ્વારા લોકોને આહવાન કરવામાં આવતું હોય છે, ત્યારે કચેરીમાં જ આજે હજારો લીટર પાણી વેડફાયો હતો. એટલે આમાં ત્રીજા માળથી પાણીનો ચાલુ થયો, ઓવરફ્લોનું પાણી આવ્યું છે. આ મોટરનો કોઈ માણસ બંધ કરવાનો નથી, એના કારણે આ પાણી આટલો વેડફાણું છે. એને પહેલો સીઓ સાહેબની ચેમ્બર, પ્રમુખ સાહેબની, કારોબારી ચેરમેનની ચેમ્બર કનેથી પાણી થઈ અને નીચે 12 સુધી પાણી નીકળ્યો છે. ત્યાં સુધી આ લોકોને કોઈને નગરપાલિકાના કર્મચારીઓને ખબર નથી પડી કે મોટર બંધ કરીએ તો આ પાણી વેડફાય નહીં. આજે ભુજમાં અનેક વિસ્તારોમાં ગટરોવાળા પાણી આવે છે, લોકોને પીવા માટે પાણી નથી મળતું, ત્યારે નગરપાલિકાની અંદર પાણી આવી રીતે વેડફાઈ રહ્યું છે. આમાં એવું છે કે આ નગરપાલિકામાં પાણી વેડફાઈ રહ્યું છે. નગરપાલિકામાં અનેક જગ્યાએ આજે લાઈનો તૂટેલી પડી છે, કનેક્શનો તૂટેલા પડ્યા છે, તે રિપેર નથી થતા તેવી રજૂઆતો કરતા એન્જિનિયરને ઠપકો પણ આમાં આપવામાં આવ્યું છે. છતાં પણ આ પરિસ્થિતિ હવે નગરપાલિકામાં ચાલુ થઈ ગઈ. ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા મહેસૂદ નૂર મહમદ ખલીફાને જૂની અદાવતને કારણે 3 શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઈજાગ્રસ્ત યુવાન ભુજના રિલોકેશન સાઇટથી આત્મારામ સર્કલ તરફ જઈ રહ્યો હતો, ત્યારે શહેજાદ માંજોટી અને સુલતાન માંજોટી તેમજ અન્ય એક શખ્સ મળીને હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલો જૂની અદાવતમાં થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત યુવાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મારા ભાઈ તે બનાવો જાગર્યા હતા મુસ્લિમ સ્કૂલના 2 નાનકડા છોકરા હતા, જાગર્યા હતા. મારા ભાઈને પહેલે માર્યો, પછી ઘરે બોલાયો. ઘરે બોલે કહીને એને કીધું કે આપણે પાતાટ કરી નાખશું. તો પહેલે મારે ભાઈને મને કીધું તું ચાલશે, તો હું ગયો પાતાવટમાં. પહેલે મારે ભાઈને માર્યો, फिर હું છૂટાવા ગયો તો મને પણ માર્યો. લોહાણા સમાજ દ્વારા જરૂરતમંદોને આર્થિક ધિરાણ પૂરું પાડવા રઘુવંશી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું સંચાલન કરવામાં આવે છે. સ્વર્ગસ્થ બંસીલાલ એમ ઠક્કર દ્વારા આ સોસાયટી શરૂ કરાઈ હતી, જેમાં દર વર્ષે સોસાયટીને થતા નફામાંથી સભાસદો માટે ભેટ વિતરણનો કાર્યક્રમ યોજાય છે. રઘુવંશી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં 6700 સભાસદો છે. ભુજ સહિત આસપાસના વિસ્તારમાં સમાજના લોકો આ સોસાયટી સાથે જોડાયેલા છે. જરૂરતમંદોને સોસાયટી દ્વારા ધિરાણ અપાય છે અને ફિક્સમાં રકમ પણ રાખવામાં આવે છે. ત્યારે આજથી 15 દિવસ સુધી તમામ સભાસદોને જીવન જરૂરી ચીજોની ભેટ વિતરણ કરાશે. અખિલ કચ્છ લોહાણા મહાજન પ્રમુખ બળવંતભાઈ ઠક્કર, ભુજ લોહાણા મહાજન પ્રમુખ કિરણભાઈ ગણત્રા, ઉપપ્રમુખ નવીનભાઈ આયા, મંત્રી સતીશભાઈ શેઠિયા, મહાજનના વડીલ શશિકાંત રૂપારેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રઘુવંશી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ નરેશભાઈ સોમૈયા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ખજાનચી જિગ્નેશ ઠક્કર, ડાયરેક્ટરો દિનેશભાઈ કતીરા, હસુમતીબેન કોટક, ધનગૌરીબેન ઠક્કર, મેનેજર વિજય પૂજારાએ વ્યવસ્થા સંભાળી હતી. 2000ની સાલમાં રઘુવંશી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના થઈ. આના સ્થાપક મંત્રી અને મારા કાકા બંસીલાલ મેઘજી ઠક્કર હમણાં થોડા સમય પહેલાં અવસાન થયું એમનું. એ સોસાયટી ચલાવતા હતા. મારી પણ આ સોસાયટીમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી વર્ષોથી હું કરી રહ્યો છું. આ સોસાયટીનું એક માધ્યમ એવું છે કે સમાજના નબળા લોકો જેમને નાની નાની રકમની લોનની જરૂરત છે, આ સોસાયટી મારફતે એમને પૂરી પાડવી અને આ સોસાયટી દર વર્ષે જે નફો કરે એ નફો શેરહોલ્ડરોમાં વેચવો. અમે જે ગત 12 મહિનામાં નફો કર્યો એ નફો અમે શેરહોલ્ડરમાં ગિફ્ટ મારફતે વેચીએ છીએ. અમારા 6700 સભાસદો છે. આ સભાસદો છે ભેટ સ્વરૂપે અમે વસ્તુઓ આપીએ છીએ જે એને જીવન જરૂરિયાત તરીકે ઉપયોગી થાય. હું આપના માધ્યમ દ્વારા બીજા સમાજોને પણ એક અપીલ કરું છું કે જે અમારું સમાજ આવી સોસાયટીઓ ક્રેડિટ સોસાયટીઓ કરે છે, આપ પણ આપણા સમાજ માટે કરો અને આપણા સમાજની અંદર જે નબળા લોકના લોકો છે એને ઉપયોગી બનાવો. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.